સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અંદાજિત 4 પરિવારો દ્વારા વ્યાજવામાં સોના આપેલા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને ડીવાયએસપી દ્વારા તાત્કાલિક એક્શનમાં આવી અને ચારેય પરિવારોનું સમગ્ર 70 તોલા સોનું પરત કરાવવામાં આવ્યું હતું। ત્યારે પરિવારો દ્વારા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુક સહિતની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે આસરાણે જિલ્લા પોલીસ વડાને મુંહ મીઠો કરી અને પોલીસ વડાનું તેમજ સમગ્ર પોલીસ ટીમનું પરિવારોજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। લીંબડી જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એવો બનાવ હતો કે 31 લાખ રૂપિયા અને આમે જે 70 તોલાની આસપાસ જે સોનું હતો ઓ વ્યાજ બટા આધારિત લોકો લઈ લીધો હતો। તો એવી ન્યૂઝ મળ્યા પછી જે ડીવાયએસપી લીંબડી છે એ લીંબડી દ્વારા આ જે સંપૂર્ણ જે કાર્યવાહી હતી અમે બહુ સારી રીતે લીંબડી દ્વારા કરવામાં આવેલ છે। જે વિશાલ રબારી દ્વારા અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા, આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનો હતો એ લઈ લીધો હતો। તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો એ અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે અને લગભગ જે 70 તોલા સોનો છે એ અત્યારે 1 કરોડના પ્લસના રૂપિયાનો છે અને તમામ જે પરિવાર છે અને 5 થી 6 જે મહિલાઓ છે એ તમામ એકદમ ખુશ છે અને આના જે આખો જે પરિવાર છે આ પરિવારને એક તરીકેથી લંબા 4 થી 5 વર્ષથી એ લોકો હેરાન થતા હતા અને આની જે મહિલાઓ હતી અને આને પોતાના દાગીના મળતા નથી હતા અને પોલીસ સ્ટેશન આવ્યા પછી ફક્ત 1 થી 2 દિવસની અંદર તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે અને અત્યારે અમે જે આના દાગીના છે એ 70 તોલાના દાગીના અત્યારે આપણે એસપી ઓફિસમાં પરત આપ્યા છે। સાહેબ, સતત વ્યાજ વટાવ સામે કામગીરી છે એ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, હજી પણ લોકોને શું આપ અપીલ કરશો? હું લોકોને એટલું કહેવા માનું છું કે અમારી જે સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસની ટીમ છે એ ડીવાયએસપી અને પીઆઈના નેતૃત્વમાં બહુ સારી રીતે આ જે વ્યાજ વટા અને બીજી તમામ જે કોઈ પણ જાતની લોકોને હેરાનગતિ થાય છે અમે કામ કરી રહી છે અને કોઈને કોઈ પણ જાતની પરેશાની હોય તો કોઈ પણ ખોટા પગલાં ભર્યા વગર અમારા ઓફિસ યા કોઈ પણ ડીવાયએસપી યા પીઆઈ પાસે સંપર્ક કરશે તો આની સમસ્યાનો નિકાલ ચોક્કસ આવશે।